રાજકોટની અંદર લલોડી હોકરી કરીને જે વિસ્તાર છે, આશરે 40 વર્ષથી 500 થી વધારે નાના નાના ઝૂંપડાઓ બનાવીને ત્યાં રહે છે અને કોર્પોરેશન દ્વારા આજે એમને પોલીસ તંત્રને સાથે રાખીને જાણે કે વિસ્તારની અંદર આતંકવાદી છુપાયેલા હોય એ રીતે પ્રેશર ટેકનિક કરીને એમને નોટિસ ફટકારવામાં આવી છે। જો 24 કલાકની અંદર આપ આ જગ્યા ખાલી નહીં કરો તો અમે ડિમોલેશન કરશું, આવી ધમકી દેવામાં આવી છે ને પરાણે નોટિસ દેવામાં આવી છે। આ ફરિયાદ શહેર કોંગ્રેસને મળતા આજે કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપી અને ઉગ્ર વિરોધ કર્યો હતો કે જ્યાં ગરીબ માણસો રહે છે અને એને વૈકલ્પિક જગ્યા તમે ન આપો એ પહેલા ડિમોલેશન કરશો તો રાજકોટ શહેર છે એ સમગ્ર ગુજરાતમાં મોંઘા શહેરોમાં સમાવેશ થતું શહેર છે। તો ટકનું લઈ આવી અને ટકનું જમતા માણસો ભાડે પણ મકાન નહીં રાખી શકે તો 500 ઘર રજડશે, એ રજડવા અમે નહીં દઈ એ માટે આજે અમે રજૂઆત કરી હતી કે મોન્સૂન કાર્યની અંદર આપ ડિમોલેશનની નોટિસ આપો એ મૂર્ખતાપણું છે। કારણ કે કોઈ પણ કમિશનરને કે કોઈ પણ સત્તાધીશને એટલી ખબર પડવી જોઈએ કે વરસાદી સિઝનની અંદર ડિમોલેશનની નોટિસ ન આપી શકાય, એટલે ચોમાસા લગીને એમને કોઈ પણ ડિમોલેશન ન કરે અને પછી જ્યારે ડિમોલેશન એમને કરવું જોઈએ મહાનગરપાલિકાને તો વૈકલ્પિક જગ્યા આ લોકોને આપે, આવી સ્પષ્ટ અને એગ્રેસિવ અમારી માંગણી આજે કમિશનરશ્રીને અમે કરેલી છે અને કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે ચોમાસાની અંદર અમે એક પણ ડિમોલેશન નહીં કરીએ। આવનારા દિવસોની અંદર જે લોકો પાસે ડોક્યુમેન્ટ છે, જે કોર્પોરેશન જે કાગળી આપ્યા છે એ બધાની અરજી અહીંયા સબમિટ કરાવી અને પછી જે વિચારણા થશે એમાં અમે એમને વૈકલ્પિક જગ્યા આપશું, આવી એમને બાંહેધરી આપી છે।